સુરત કલેક્ટરને સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે નિત્ય સ્વરૂપદાસ સ્વામી તથા તેમના શિષ્ય મંડળ દ્વારા ભાવનગરના મહુવામાં આવેલ 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી છે અને ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ માંગ કરી હતી। તો મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી પણ હરિભક્તોએ કરી છે। મારું નામ અર્જુનભાઈ સુહાગિયા। અમે આવેદનપત્ર માટે મહુવા ભાવનગર જિલ્લાના મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ મેળાપીપણાથી લઈ ગયેલા છે, તે મૂર્તિઓ મારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર અપાવ્યા છે અને અમે અત્યારે નિત્ય સ્વરૂપને અને ગરડા બોર્ડને કહેવા માંગીએ છીએ કે આ મૂળ જગ્યાએ પાછું મૂર્તિઓ આવે અને પાછું મંદિર સ્થાપિત થાય, દિવાલ મંદિરથી કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપટ સાધુઓનું મહુવા મંદિરમાં એની બદલી કરી નાખે અને આ જે ટ્રસ્ટીઓ છે ગરડા બોર્ડના એ રાજીનામું આપે અને જે નિત્ય સ્વરૂપે જે હરિભક્તોના પૈસાથી મંદિરો બનાવ્યા છે પોતાના પ્રાઇવેટ, એ દેવના નામે તાબે કરે, જો નહીં કરે તો અમે ગાંધી સીધા માર્ગે ગરડા મંદિરમાં આંદોલન ચાલુ કરશું। મારું નામ કાજલ ગુગદાણી છે। અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મહુવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે, એ મૂર્તિ અમને પરત આપે। સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો દ્વારા સાધુ સંતો દ્વારા કૃત્ય થયું, કઈ રીતે મળ્યું? સંતો દ્વારા મૂર્તિની ચોરી થઈ કઈ રીતે મળ્યું? રાતે અમે સવારના દર્શન કરવા ગયા હતા, ત્યાં સુધી તો મૂર્તિ હતી, ભગવાનને પોઢાડીને અમે ઘરે આવ્યા અને સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડી દિવાલ ચણી લીધી હતી। તમારી શું માંગ? અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દિવાલ ચણી લીધી છે એ દિવાલ હટાવે। સંપ્રદાયમાં અત્યારે કેવા પ્રકારના પ્રત્યાઘાતો પડી રહ્યા છે? અમારે તો મૂર્તિનો વિરોધ છે કે અમારી મૂર્તિ, કારણ કે સંતોને આ શોભે જ નહીં કે રાતોરાત ભગવાન પડ્યા હોય પછી આપણે ત્યાં અવાજ ન કરી શકીએ, એના બદલે રાત્રે મૂર્તિને લઈ કોઈ પણ વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે, એટલે મૂર્તિ અમારી પાછી આપે।